ગુડ મોર્નિંગ એવરીવન. શાસ્ત્રી સ્વામી ધર્મપ્રસાદ દાસજી કોલેજ ઉનામાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે FI BA મેન ઇંગ્લિશમાં પેપર નંબર 2 ભણીશું. પેપર નંબર 2 ટોપિક છે ધ ઓડ. ઓડ એટલે કસીદા. ધ ઓડ ઇઝ અ સ્પેશિયલ કાઇન્ડ ઓફ લિરિક. ઓડ એક ખાસ પ્રકારની લિરિક છે. ઇટ ઇઝ મોર ડિગ્નિફાઈડ, સ્ટેટલી એન્ડ ઇલેબરેટ ધેન અ સિમ્પલ લિરિક. એ વધારે સન્માનિત હતી, ભવ્ય રીતના અને વિસ્તૃત પણ હતી સિમ્પલ લિરિક કરતાં. ઇટ વોઝ ઓરિજિનેટેડ ઇન એન્શિયન્ટ ગ્રીસ. એની ઉત્પત્તિ છે તે પ્રાચીન ગ્રીસમાં થઈ હતી. ધ ફર્સ્ટ ઓડ વોઝ રિટન બાય ધ ગ્રીક પોએટ પિન્ડાર. સૌથી પહેલું ઓડ છે તે ગ્રીકના કવિ પિન્ડાર દ્વારા લખવામાં આવ્યું હતું. લેટર ઓન ધ ઓડ વોઝ પ્રેક્ટિસ્ડ વિથ સર્ટેન ચેન્જીસ બાય ધ રોમન પોએટ હોરેસ. એટલે ત્યારબાદ એમાં ઓડમાં પ્રેક્ટિસ કરવામાં આવી અને એમાં અમુક ખાસ પ્રકારના ચેન્જીસ કરવામાં આવ્યા. અને કોના દ્વારા ચેન્જીસ થયા? તો ધ રોમન પોએટ, રોમન જે કવિ હતા હોરેસ, તેના દ્વારા એમાં ચેન્જ કરવામાં આવ્યું. ધ વર્ડ ઓડ હેઝ descended from the Greek word which means a song. આ ઓડ છે તે ગ્રીક શબ્દમાં તેનો મતલબ થાય છે સોંગ. ઇટ વોઝ યુઝડ બાય ધ ગ્રીક્સ ફોર એની કાઇન્ડ ઓફ લિરિક વર્સ. આ ગ્રીકમાં તેનો ઉપયોગ કરવામાં આવતો અને કોઈ પણ પ્રકારના વર્સ એટલે શ્લોકમાં તેનો ઉપયોગ કરવામાં આવતો. ધ વર્ડ વોઝ યુઝડ બાય ધેમ ફોર એની કાઇન્ડ ઓફ સોંગ સંગ. આ જે શબ્દ છે તેનો ઉપયોગ થતો કોઈ પણ પ્રકારના ગીત ગવાતા તેમાં. વિથ ધ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે. ધ લેર ઓર ધ અકમ્પનીમેન્ટ એટલે કે કોઈ સાહચર્ય હોય. ઓફ સમ સોર્ટ ઓફ ડાન્સ એટલે કે એક પ્રકારનો ડાન્સ થતો હોય તેમાં આનો ઉપયોગ થતો. In English literature, the term ode is used for only one kind of lyric verse. ઇંગ્લિશ લિટરેચરમાં આ શબ્દનો ઓડનો ઉપયોગ છે એ માત્ર એ શ્લોકમાં થતો. એન ઇંગ્લિશ ઓડ મે બી ડિફાઇન્ડ, કદાચ ઇંગ્લિશ ઓડને વ્યાખ્યાયિત કરવામાં આવ્યું એઝ અ લિરિક પોએમ તરીકે ઓફ ઇલેબરેટ મેટ્રિકલ સ્ટ્રક્ચર. ઇલેબરેટ એટલે કે વિસ્તૃત, મેટ્રિકલ એટલે પદ્યાત્મક માળખામાં. સોલમેન એટલે કે ગંભીર, ઇન ટોન એટલે કે ટોનમાં તે ગંભીર હતું. એન્ડ યુઝ્યુઅલી ટેકિંગ ધ ફોર્મ ઓફ એડ્રેસ, તેમાં એડ્રેસનો ઉપયોગ કરવામાં આવતો. વેરી ઓફન સમ એબ્સ્ટ્રેક્શન, એમાં ક્યારેક છે તે બેધ્યાનપણું જોવા મળતું. ઓર ક્વોલિટી અથવા તો ગુણવત્તા જોવા મળતી. એડમંડ ગોસ ડિફાઇન્ડ ધ ઓડ. એડમંડ ગોસે એને વ્યાખ્યાયિત કરી ઓડને એઝ અ સ્ટ્રેઇન એટલે કે તાણ. ઓફ એન્થ્યુસ્ટિક એટલે કે ઉત્સાહીપણું. એન્ડ એક્ઝલ્ટેડ એટલે કે ઉચ્ચતમ લિરિક વર્સ એટલે કે ઉચ્ચતમ લિરિકના શ્લોક હતા. ડાયરેક્ટેડ ટુ અ ફિક્સ પર્પોઝ, ખાસ હેતુથી એને કરવામાં આવતું. એન્ડ ડીલિંગ પ્રોગ્રેસિવલી, પ્રગતિપૂર્વક તેની સાથે ડીલ કરવામાં આવતી. વિથ વન ડિગ્નિફાઈડ થીમ એટલે કે એક સન્માનિત થીમ સાથે. There are two kinds of ode known as, એટલે કે બે પ્રકારના ઓડ છે અને કયા છે? તો ધ પિન્ડારિક ઓડ એન્ડ ધ હોરેટિયન ઓડ. આ બે પ્રકારના ઓડ છે. ઓલ ધીસ ઓડ હેવ સમ કોમન કેરેક્ટરિસ્ટિક એઝ. આ તમામ ઓડની અંદર અમુક સામાન્ય લાક્ષણિકતાઓ છે અને સરખી છે એ જોઈએ. ધ ઓડ ઇઝ ઇન ધ ફોર્મ ઓફ એન એડ્રેસ. ઓડમાં એડ્રેસ આપવામાં આવતું. ઓફન ટુ સમ એબ્સ્ટ્રેક્શન, ક્યારેક બેધાનપણું પણ જોવામાં આવતું. ઇટ ઇઝ નોટ રિટન અબાઉટ બટ રિટન ટુ. એ માત્ર લખવા ખાતર નહોતું પરંતુ લખાયેલું છે. ઇટ હેઝ લિરિક એન્થ્યુસિઝમ એન્ડ ઇમોશનલ ઇન્ટેન્સિટી. એની અંદર ઉત્સાહી અને લાગણી એમાં તીવ્ર જોવા મળતી. ઇટ ઇઝ અ સ્પોટેન્શિયસ એટલે કે સ્વયંસ્ફુરિત હતી. ઓવરફ્લો ઓફ ધ પોએટ્સ ઇમોશન એટલે કે કવિના લાગણીઓ છે તેની અંદર વ્યક્ત થતી. યુઝ્યુઅલી ધ થીમ ઓફ એન ઓડ, સામાન્ય રીતના ઓડની જે થીમ છે
ડિગ્નિફાઈડ એન્ડ એક્ઝલ્ટેડ, સન્માનિત હતી અને ઉચ્ચતમ હતી. ઇટ હેઝ હાઈ સિરિયસનેસ, તેની અંદર ખૂબ જ ગંભીરતા પણ જોવા મળતી. એન ઓડ હેઝ એન ઇલેવેન્ટેડ સ્ટાઇલ, એમાં એક ઉન્નત સ્ટાઇલ હતી. વિચ કવર્સ ઇટ્સ ઇલેબરેટ થીમ, કે જે તેનું વિસ્તૃત થીમને આવરી લેતું હતું. ધ ડેવલપમેન્ટ ઓફ થોટ, વિચારોનું જે ડેવલપમેન્ટ છે ઇન એન ઓડ, ઓડમાં ઇઝ લોજિકલ એન્ડ ક્લિયર, તર્કસંગત હતું અને સ્પષ્ટ હતું. ઇટ્સ મેટ્રિકલ પેટર્ન, એની જે પદ્યાત્મક પેટર્ન જે હતી, મે બી ઇરેગ્યુલર, કદાચ અનિયમિત હોઈ શકે, બટ ઇટ ઇઝ ઓલવેઝ ઇલેબરેટ, પણ તે હંમેશા તેમાં વિસ્તૃતીકરણ જોવા મળતું. ધ પિંડારિક ઓડ વોઝ ઓલ્સો કોલ્ડ ચોરિક ઓડ. પિંડારિક કોલને જે ઓડ છે તેને ચોરિક ઓડ તરીકે પણ ઓળખવામાં આવતું. પિંડાર વોઝ ધ ગ્રેટેસ્ટ લિરિક પોએટ. પિંડાર છે તે મહાન લિરિક કવિ હતા. ઓફ એન્શિયન્ટ ગ્રીસ, ગ્રીસના તે હતા. અને તમને ખ્યાલ હોય તો આને પહેલાં કીધું કે સૌથી પહેલું ઓડ લખનાર જે હતા તે ગ્રીકના પોએટ પિંડાર હતા. તો આ એમની વાત છે. હી ઇઝ કોન્સિડર્ડ, તેને માનવામાં આવતું હતું એઝ ધ ફાધર ઓફ ધ પિંડારિક ઓર ચોરિક ઓડ, તેને પિંડારિક અથવા તો ચોરિક ઓડના પિતા તરીકે પણ માનવામાં આવતું હતું. ઇટ વોઝ રિટન ઇન ધ ડાયલેક્ટ ઓફ ડિસ્ટ્રિક્ટ ઓફ ડોરિયા, ડોરિયા જિલ્લામાં, અને ડાયલેક્ટ એટલે કે એ બોલીમાં લખવામાં આવ્યું હતું. એન્ડ દેટ ઇઝ વાય ઇટ ઇઝ નોન એઝ ધ ડોરિયન ઓડ, એટલે એને ડોરિયન ઓડ તરીકે અથવા તો પિંડારિક અથવા તો ચોરિક ઓડ, આ ત્રણ નામ તરીકે એને ઓળખવામાં આવતું હતું. ધ સેકન્ડ ટાઈપ ઇઝ કોલ્ડ ધ લેસ્બિયન ઓડ. બીજો પ્રકાર હતો હોરેટિયન જે ઓડ હતો એને લેસ્બિયન ઓડ તરીકે પણ ઓળખવામાં આવે છે. એઝ ઇટ હેડ ફ્લોરિસ્ડ ઇન ધ આઇસલેન્ડ ઓફ લેસ્બોસ. લેસ્બોસ જે ટાપુ હતું તેની અંદર તેની લખ્યું છે, એટલા માટે લેસ્બિયન ઓડ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ હોરેટિયન ઓડ, તેને બીજું નામ જે પહેલાં કીધું કે હોરેટિયન ઓડ તરીકે પણ ઓળખે છે. આફ્ટર ધ નેમ ઓફ ધ ગ્રેટ લેટિન પોએટ હોરેસ, એટલે કે લેટિનના જે કવિ હતા હોરેસ, એમના નામ ઉપરથી આ નામ છે. લેટર ઓન થોમસ ગ્રે યુઝ ધીસ ફોર્મ, ત્યારબાદ થોમસ ગ્રેએ આનો ઉપયોગ કર્યો છે. એન્ડ એન્ડ્રુ માર્વેલ યુઝ ધ હોરેટિયન ટાઈપ ઓફ ઓડ, એટલે થોમસ ગ્રેએ પિંડારિક ઓડનો ઉપયોગ કર્યો હતો ત્યારે એન્ડ્રુ માર્વેલે હોરેટિયન ટાઈપ ઓડનો ઉપયોગ કર્યો. બટ ઇન ઇંગ્લિશ લેંગ્વેજ ઓડ્સ વેર રિટન વેરી ફ્રીલી, ઇંગ્લિશ લેંગ્વેજના જે ઓડ છે એ ખૂબ જ મુક્ત રીતના લખાયેલા છે. બાય ધ ફેમસ પોએટ, એટલે કે પ્રખ્યાત કવિ જે છે લાઇક બેન જોન્સન, જ્હોન મિલ્ટન એન્ડ થોમસ ગ્રે, આ જે પ્રખ્યાત કવિઓ છે તેમણે ફ્રીલી આ જે ઓડ લખેલા છે. ઇવન સ્પેન્સર, કુલિન્સ, જ્હોન કેટ્સ, પીબી શેલી એન્ડ લોર્ડ ઓલ્ફ્રેડ ટેનિસન રોડ બ્યુટિફુલ ઓડ, તેમણે પણ સુંદર ઓડ લખ્યા છે. આફ્ટર ધીસ ઓડ બીકમ અ વેરી પોપ્યુલર ફોર્મ ઓફ પોએટ્રી, એટલે કે આ કવિતામાં આ ઓડ છે ખૂબ જ પ્રખ્યાત થયા. તો અહીંયા આપણો આ ટોપિક પૂરો થાય છે.